તમારા શરણે નમું પ્રેમમાં પ્રસાદ દયા કરી દીધીઓ હરે કૃષ્ણ તને ચામેલો ઓ એક શબ્દ ગુરુદેવનો અનંત વિચાર નમો ગુરુદેવનો જેને ઓળખાવ સદારામ આપે કીધું છે કે થોડું પણ ઠીક કરો થોડું વિચારો લાવવા હારી હશે ભાવના તો પૂર્ણ થશે અને થોડું બોલવું પણ હારું બોલવું થોડું ખાવું પણ હારું ખાવું રોગ થાય ખાવું અને આ માટે આપણે કીધું છે ઘરવાનું સોઈને હાર્યું છે રામજી કો ઘરવાનું સોઈને હાર્યું पर फोटो जाने लंका में अंदर युद्ध साधना का लक्ष्मण ने प्राण घाती शक्ति लागी थी એટલે આપણે આ મોરસા આ કો ભગરો તો બહુ હળવો તો હનુમાનજી જ્યાં લાગના ભાઈ દેવા આપ્યો જીવો દેશ સંજીવજી હનુમાનજી ગર્વ કરો કે મોહ ના હો તો આપણું મોટો પ્રભુનું કામ કરો ગર્વ તો ના થાય પણ હનુમાનજી ગર્વ કરી દેશે અયોધ્યામાં ભરત ઉભો તો બોર્ડ માર્યું હનુમાનજી ઉપર ત્યાં ત્યાંથી પાડ્યું ભરત એવું વિચાર્યું કે આવું શું આવે છે આતા તો મોટો ભૂહાકો થયો અડધી અયોધ્યા રાજી હનુમાનજી પડતો જાય શ્રી રામ ભરતે કીધું ગજબ કર્યો તો પ્રોગ્રામ ન કર્યો ભાઈ કોણ છે કે હનુમાન જો તો આવી રીતનું બન્યું છે નો દાતો તો હવે લક્ષ્મણ રહેશે દાડો ઉગે ને લક્ષ્મણ નહીં જવાનું મોરા મારે દાદે પર થોડો માપે રાખજો તમે બોલો પછી આને હમણાં ભરતે કીધું કે ભાઈ તમને મારી નજીક આય થોડો મોર અમનો હગો ભાઈ શું મારું નામ ભરત છે પણ મારાથી મારે આજ્ઞાનું ભાઈ આજ્ઞાનું પાલન કરું છું આજ્ઞા બધું થશે ભૂહાકો થયો એટલે રોણિયું બધું આખું અડધી અયોધ્યા અહીંયા આવીને પછી હનુમાનજીએ વાત કરી કે સીતાજીનું હરણ થઈ ગયું છે લંકામાં રાવણ લઈ ગયો છે અને વાનર સેના લઈને રોમ લંકા ઉપર જ્યાંથી રોમને અને રાવણને યુદ્ધ સામ્યું છે ઇન્દ્રજીત રાવણના છોકરા ભરત ભાઈ લક્ષ્મણને બોણ માર્યું છે અને લક્ષ્મણને મોરસા લાગી છે દાડો ઊંચી જાય લક્ષ્મણ જીવશે હવે મને એવો ટોટો કરી વેચો આટલો મોટો ભાખર લઈ જાય ભાઈ ભરતે કીધું ચિંતા શું પણ તમે રોમના અમન હારી રીતના સમાચાર આલો બધા સમાચાર લીધા એટલે લક્ષ્મણજી બહુનું નામ ઉર્મિલા ઉર્મિલાએ કીધું તો હનુમાનજી આટલા શોકમ કરો છો કે આકાશ તો કરવી પડે ને આટલો શેકો ઘણું છે આવી રીતનું ઘડ્યું છે કે તમે આ વાત કરો છો મને હબુ આવે છે કે જાઓ માતા કૌશલ્યાએ કીધું કે બેટા ગોડી થઈ ગઈ છે શું છે આ લક્ષ્મણનું વાત વાપરી એટલે ગોડી થઈ ગઈ કે માં ગોડી નથી થઈ ગઈ હનુમાનજી તો એ પૂછો પહેલું કે લક્ષ્મણને કેવું જો છે રોગ શું કરે છે લક્ષ્મણ શું કરે છે માતા કૌશલ્યાએ કીધું કે હનુમાનજી રામ શું કરે છે રામ રોજ છે લક્ષ્મણ શું કરે છે લક્ષ્મણ ઊંચો છે લક્ષ્મણનું માથું ચો છે લક્ષ્મણના પગ ચો છે કે લક્ષ્મણનું માથું પ્રભુના ખોળા છે પગ પ્રભુના પગ ઉપર છે તારું ઉર્મિલાએ કીધું કે રોવાનું કોઈ જરૂર નથી જેના પરમાત્માના ખોળામાં માથું છે એનું મોત છે પરમાત્માના ખોળામાં માથું છે એનું મોત ગોદાનો છે જે ગુરુ શરણનું સ્વીકાર્યું છે ને સાચી રીતે એનો ભંગ કોઈ દાડો થવાનું નથી પણ હાસી રીતે સ્વીકારે તો નક્કી અર્જુનને દ્રોણ ગુરુએ કીધું તો કે બધા કૌરવે તો પરીક્ષા નથી આલી પણ અર્જુને કીધું બાપુ હું પરીક્ષા આપું
તો દ્રોણ ગુરુએ કીધું તો કે અર્જુન બોલે આ ઝાડ માથે શું ભળાય છે? તો અર્જુને કીધું તો કે બાપુ આ ઝાડ ઉપર મને પક્ષી ભળાય છે. તો દ્રોણ ગુરુએ કીધું કે હજી અર્જુન તારી ભૂલ થાય છે. તો અર્જુને કીધું તો કે બાપુ મને આ ઝાડની ઉપર પક્ષીની ઓખ દેખાય છે, બાકી કોઈ દેખાતું નથી. ઓને દ્રષ્ટિ કહેવાય. અરે અરે રામ ને લક્ષ્મણ ફરતા ફરતા આયા હતા ને અહીંયા પેલા ભાઈ જટાયુ પડ્યો તો જટાયુ આ લીધી સીતાજીની જોજરી. રામે કીધું તો કે લક્ષ્મણ આ સીતાની જોજરી નથી. લક્ષ્મણે કીધું તો કે પ્રભુ બે માતાજીના પગ હું તાચ્યો જ નથી, જોજરી હતી જ નથી, મને કોઈ ખબર ખબર જ નહીં. આ દ્રષ્ટિ કહેવાય, એને દ્રષ્ટિ કહેવાય. આ એક દ્રષ્ટિ. હવે આપણે ફરજ પડી છે થોડી લોભ બોલવાથી મેળ આવે નહીં. ના ના હવે એક થોડું ભજન બોલો. બોલે તો બોલો પણ ના પાડે. હા હવે તમને રોબી આદેશ કરે ને તારે સદગુરુદેવની જય.